નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। થર્ડ એસીની ટિકિટ છે તો ફર્સ્ટ એસીમાં મુસાફરી કરવાનો ચાન્સ કેવી રીતે મળે? જાણો રેલવેનો આ નિયમ। ભારતમાં દરરોજ લાખો લોકો ટ્રેનમાં મુસાફરી કરે છે અને મોટાભાગના મુસાફરો એસી અથવા સ્લીપર કોચમાં ટિકિટ બુક કરીને મુસાફરી કરે છે, પરંતુ બહુ ઓછા લોકો જાણે છે કે જો તમે થર્ડ એસીમાં ટિકિટ બુક કરાવી હોય તો ચોક્કસ સંજોગોમાં તમારી સીટને ફર્સ્ટ એસીમાં અપગ્રેડ કરી શકાય છે અને આ માટે તમારે ₹1 પણ વધારાનો ખર્ચ કરવો પડશે નહીં। ચાલો જાણીએ રેલવેના આ નિયમ। ઓટોમેટિક અપગ્રેડેશન યોજના। રેલવેની આ સુવિધાને ઓટોમેટિક અપગ્રેડેશન સ્કીમ કહેવામાં આવે છે। આ યોજના હેઠળ જો તમારી બુક કરાયેલી 3G એસી ટિકિટ RACમાં હોય અને ટ્રેન પ્રસ્થાન પહેલાં પહેલી એસીમાં ખાલી બેઠકો હોય તો સિસ્ટમ આપમેળે તમારી ટિકિટને ફર્સ્ટ એસીમાં અપગ્રેડ કરી શકે છે। જો કે આ સુવિધા ફક્ત ત્યારે જ લાગુ પડે છે જો તમે ટિકિટ બુકિંગ સમયે કન્સાઇર ફોર ઓટો અપગ્રેડેશન વિકલ્પ પસંદ કર્યો હોય। આ વિકલ્પ પર ટિક કર્યા વિના તમને આ સુવિધાનો લાભ મળશે નહીં। બીજી એક વાત ધ્યાનમાં રાખવા જેવી છે કે ફક્ત કન્ફર્મ અથવા RAC ટિકિટો જ અપગ્રેડ કરવામાં આવે છે। જો તમારી ટિકિટ વેઇટિંગ લિસ્ટમાં હશે તો તમને આ સુવિધાનો લાભ મળશે નહીં। અપગ્રેડેશનના કિસ્સામાં મુસાફરોને રેલવે દ્વારા SMS અથવા ઈમેલ દ્વારા જાણ કરવામાં આવે છે, જેથી તેઓ સમયસર નવા બર્થ અને કોચ વિશે માહિતી મેળવી શકે। તો આગલી વખતે જ્યારે તમે થર્ડ એસીમાં ટિકિટ બુક કરાવો ત્યારે આ નાના વિકલ્પ પર ટિક કરવાનું ભૂલશો નહીં। કોણ જાણે તમારી મુસાફરી વધુ આરામદાયક બની શકે છે। સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ, LG બેસ્ટ સોપ, વિજયનગર રોડ ભુજ, રામબાગ રોડ આદિપુર। પાવર બાય કેસી જ્વેલર્સ, લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ, હોસ્પિટલ રોડ ભુજ। દર્શક મિત્રો, આજે તારીખ 8 એપ્રિલ 2025 આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।